ચાલો હવે પાણી પી લો. એક ક્ષમાપત્રમાં બધું મળે. હા ચાલો હવે જમી લો. ગંગાના ચહેરા પર આવું જ સ્મિત હંમેશા જોવા માંગુ છું અને એના માટે હું કાંઈ પણ કરવા તૈયાર છું. ક્ષમા ક્ષમા આદિરાજી ક્ષમા આદિરાજી આવું કરો આદિરાજી આ શું કરો છો તમે? વખતમાં હું ક્યારનો આમને સમજાવું છું પણ એ કહે છે હું માથું ફોડીને મારો જીવ આપીશ અહીં છે. કેમ શું થયું? અમારી કોઈ ભૂલ થઈ? ના 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 વક્તુબા, તમારા અને ગામધણી જેવા પાપજીના ના કોઈ ભક્ત થયા છે ના કોઈ થશે. અરે કોણ પોતાના સંતાનોને આમ કાળ કોઠડીમાં પૂરી રાખે? અને ગામધણી તો જ્યાં સુધી ક્ષમા ના માંગે ત્યાં સુધી પાણી પણ ના આપવા દીધું. તમારું એટલું સમર્પણ જોઈને, તમારું એટલું સમર્પણ હોવા છતાં મારે તમારા સંતાનોને દુઃખ આપવું પડે, બસ એ વાતની મને ગ્લાનિ છે. માટે મને મરી જવા દો, તમે મને મરી જવા દો. આદિરાજી, તમે તો બાપજીની આજ્ઞાનું પાલન જ કરો છો ને? હું બાપજીનો દાસ જ છું, પણ અંતે તો માણસ જ છું ને. તો મારે કેમ એટલા ક્રૂર અને નિષ્ઠુર બનવું પડે છે? બા, શું કોઈ બીજો રસ્તો નથી? કરસંગ અને ગંગા દેવીને ધર્મના માર્ગ પર લાવવાનો. પણ આદિરાજી, કહડ બાપુએ બાપજીની ક્ષમા માંગી, હવનમાં ભાગ લીધો અને શિલા લઈને પ્રદક્ષિણા પણ ફરીને. તમને નહીં સમજાય જગલા. ગામધણી તો કેટલા મહાન છે. પોતાના સંતાનો કાળ કોટડીમાં છે, તેમ છતાં ગામધણી જાતે પોતે મંદિરની વ્યવસ્થા કરાવી રહ્યા છે. ધન્ય છે બાપજીના ભક્તરાજ કળવાજી ગોહિલને ધન્ય છે. બા, આવા દિવ્ય આત્માના સંતાનો આવા ધર્મ વિદ્રોહી કેમ જન્મ્યા હશે? એ બંને પણ સમજી જશે આદિરાજજી. એ બંને બાપજીના નૈવેદ્યની પ્રસાદી જમી છે. હવે બંનેને સદબુદ્ધિ જરૂર આવશે. પણ બા, આપણે એક ક્ષણની બહુ નજીક છીએ અને મેં તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પણ મારી જેમ લાગણીમાં વહી ના જતા અને એમને ધર્મના માર્ગ પર લાવવા અમારી મદદ કરજો. પણ મારી એક વાત સતત યાદ રાખજો, હું જે કંઈ પણ કરું છું અથવા જે કંઈ પણ કરીશ ને, તે મારા બાપજીની આજ્ઞા અને તમારા સંતાનોને ધર્મ અને પરંપરા શીખવવા માટે જ કરું છું.
બાકી એમને શિક્ષા આપ્યા પછી એનાથી 10 ગણી શિક્ષા હું મારા શરીરને આપું છું બા. પૂછો આ જગલાને. હા વક્તુબા, આદિરાજજી ખૂબ લાગણીશીલ છે. આદિરાજજી, ચાલો આપણે બીજા કામ પણ છે. આજે મને રડી આદિરાજજી શાંત થાઓ. આજે રડી લેવા દો. આદિરાજજી શાંત થાઓ. આ આદિરાજ કહે છે હું જે પણ કરું છું અને કરીશ એનો અર્થ છે કે એ હજુ મારા બાપુ ને ગંગાબેન માને મોટી શિક્ષા કરવાનો છે. મારે એ બંનેને છોડાવવા જ પડશે. કળસંગ, તમે અને ગંગાબાએ બાપજીના કાર્યમાં વચ્ચે આવીને મોટી ભૂલ કરી દીધી છે. તમારો છુટકારો હવે થવાનો નથી. હવે પછીની દરેક સવાર તમારા માટે નવી મુશ્કેલીઓ લઈને આવશે. આજે મને રડી લેવા દો. બેનબા, બાપુ. અંકી, અંકી, પાંકી, શું થયું તને? પાનકી, શું થયું? તું આટલી ડરેલી કેમ છે? બાપુ ઠીક છે ને? બેનબા, બાપુ તમે અહીંથી નાસી જાઓ. શું થયું પાંકી? આવું કેમ બોલે છે? આ જો કાળ કોટડીની ચાવી છે. જ્યાં જગલાભાઈએ મૂકી હતી ને ત્યાંથી ચોરી લાવી છું. અહીં કોઈ આવે એ પેલા તમે નાસી જાઓ. પણ પાનકી કેમ? બેનબા, એ આદિરાજના મનમાં કોઈક ભયાનક યોજના બનાવતો લાગે છે. હા, કાળ કોટડી તો બસ શરૂઆત છે. એણે કહ્યું કે હું આગળ કંઈ પણ કરીશ એ બાપજીની આજ્ઞા હશે, એટલે એ કંઈક કરવાનો છે. હું આ નકુચો ખોલી દઉં છું. ના પાંકી, ઊભી રહે. હું ને તારા ગંગાબા ક્યાંય નહીં ભાગીએ. પણ બાપુ તમને એ વધારે શિક્ષા કરશે. પાનકી, જો અમે ભાગી જઈશું તો બા અને બાપુ સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાશે, અને એ લોકોને એવું લાગે છે કે અમે એ લોકો જેને ધર્મ ગણે છે એનો ભંગ કર્યો છે, અને એના માટે અમને શિક્ષા થવી જોઈએ. તો ઠીક છે, એ લોકો અમને જેટલી પણ શિક્ષા કરે એનો અમે સામનો કરવા માટે તૈયાર છીએ. પણ બેનબા, તમને દુઃખ મળે એનાથી એ આદિરાજને મજા આવે છે, અને એ તમને વધારે ને વધારે દુઃખ આપ્યા જ કરશે. આખું ગામ કહે છે કે આદિરાજ સાચો છે. એક જણ તો છે ને જે જાણે છે કે આ જે બધું થઈ રહ્યું છે ને ખોટું છે. તો હવે પારખા થઈ જાય કે અમે વધારે દુઃખ સહન કરી શકીએ છીએ કે પછી એ અમને વધારે દુઃખી થતા જોઈ શકે છે. કોણ છે એ જણ? તમને બંનેને આમ દુખી જોઈને મને રડવું આવી જાય છે. તમે ફરી એક કસોટીમાં પાર ઉતર્યા છો. આ કાળ કોટડીની ચાવી મેં જ જગલાને એવી જગ્યાએ રાખવા કીધેલી જેથી એ લઈને કોઈ તમારી પાસે આવી શકે.
અને છોકરી, તારા બેનબા અને તારા કહળ બાપુ કસોટીમાં પાર ઉતર્યા છે. લાવો. કળસંગ મારા બાપજી ખૂબ કૃપાળુ છે. જે એકવાર એમના શરણમાં આવી જાય છે એ એમના દાસ બની જાય છે. અને એ લોકોને બાંધીને મને શો લાવ. જાઓ, આજથી તમે બંને મુક્ત છો. જાઓ, તમારા બા બાપુ પાસે જાઓ. બાપજીનું સ્મરણ હંમેશા કરતા રહેજો, માટે તમે સુખી રહેશો. બાકી દુનિયા જાણે જ છે કે બાપજીની કસોટી કેટલી ક્રૂર હોય છે. બા, ચાલો, તમે બંને મુક્ત છો. ચાલો. સાચી મુક્તિ ત્યારે થશે જ્યારે અધર્મનું અંધારું દૂર થશે અને ધર્મનો સૂર્યોદય થશે. ગંગાવો, આ શું? આ ટુકડા બાપજીની શીલાના છે કે પછી કહળ સંજીના આત્મસન્માનના? તમે અને કહળે આદિરાજની હાજરીમાં બાપજીના પાદુકાની મંદિરની સામે જે બળવો કરીને અમારું અપમાન કર્યું હતું, એ અપમાનના ટુકડા છે આ ગંગાવો. હું અને એક સપનામાં પણ તમારું અને બાપુનું અપમાન કરવાનું વિચારી પણ ના શકીએ. અમારો વિરોધ તો ગામના નિર્દોષ લોકો બેઘર ના થાય એના માટેનો છે. હા બા, પેલો જગલો અને એના માણસો ગામમાં બધાને ધમકાવે છે. જો એ લોકો કહળ બાપુની વાતમાં આવી ગયા ને તો બધાના ઘર તોડી નાખશે એવી ધમકી આપે છે બા. તને કોણે કહ્યું? આનકીએ. પાનકી તો નાનું છોકરું છે. એની વાત સાંભળીને કહળે 100 કોરડા ખાવા પડેલા. હવે તારે પણ ખાવા છે કે? બા, જે આદિરાજ ગામધણીના છોકરાનું આ વલે કરે, સામાન્ય લોકો સાથે શું કરતો હશે એ વિચાર્યું છે તમે? ગંગાવો, કોઈના મરેલા સ્વજનને જે જીવતા કરે એના વિરુદ્ધમાં તમે કંઈ પણ બોલશો તો કોઈ સાંભળશે નહીં. અને જેને તમે અત્યાચારી કહો છો ને, એ આદિરાજ પોતે તમને શિક્ષા કર્યા પછી પોતે કેટલા દુઃખી થયા છે એ અમે જાણીએ છીએ. અહીંયા આ જગ્યાએ આદિરાજે પોતાનું માથું પછાડીને લોહી કાઢ્યું છે. ગોરધન, બોલ ને, હવે કેમ બોલતો નથી? હા બા, કાઢેલું હતું લોહી. ગંગાવો, તમને બંનેને ધર્મના માર્ગે લાવવા માટે જ દંડ આપે છે. બાકી બાપજી તો એટલા દયાળુ છે કે કોઈ જીવજંતુની પીડા પણ જોઈ શકતા નથી. કોઈને અપમાનિત કરીને એને કેવી રીતે ધર્મના માર્ગે લવાય? બા, બાપજી કહે છે કે જેને અહંકાર હોય ને એ સમર્પણ ના કરી શકે. એટલા માટે જ અહંકાર તોડવા માટે આ બધું કરે છે. બેટા, જરાક સમજો. જો મારો કહળ સમજી ગયો છે એટલે જ એ આદિરાજની શરણે ગયો છે. અને જે નમે એ સૌને ગમે. અચાનક શું થયું, કેવી રીતે થયું, મને સમજાતું નથી. કારણ કે હું
બેભાન હતી. પણ હા, એટલું મને જરૂર સમજાય છે કે કહળ સમજીને આધિરાજ સામે નમવું પડ્યું એ વાત સામાન્ય નથી. એ જરૂર કોઈના દબાણ હેઠળ આ બધું કરી રહ્યા છે, મને જાણ છે, પણ વાત શું છે એ હું જાણીને જ રહીશ. સાંભળો સાંભળો સાંભળો, ગામ ધણી કડબાજી ગોહિલ કેવડાવે છે કે બાપજીની પ્રેરણાથી અને આદિરાજજીની હાજરીમાં એક ખાસ પૂજાનું આયોજન કરવામાં આવેલું છે. તો તમામ ગામવાસીઓને એ પૂજાનો લાભ લેવા માટેનું આમંત્રણ છે. કોઈ બાપજીની કૃપાનો પ્રસાદ લેવાનું ચૂકતા નહીં. બધા સમયસર આવી પહોંચજો ગામ ધણીની ડેલીએ. સાંભળો સાંભળો સાંભળો. આદિરાજજીનો જય! બાપજીનો જય! આજે આદિરાજજી બાપજીનો કોઈ વિશેષ સંદેશો આપણને સંભળાવવાના છે અને એટલા માટે તમને બધાને અહીંયા બોલાવ્યા છે. બાપજીના પાદુકા મંદિર માટે આપણે જે ગોચરની જમીન કાઢી છે એને બીજા ઘણા ગામવાળાઓ સમથળ કરી રહ્યા છે અને અહીંયાની આજની પૂજા વિધિ પતે એટલે આપણે બધાએ ત્યાં જઈને શ્રમદાન કરવાનું છે. તો બોલો બાપજીનો જય! આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે બાપજીએ જાતે પોતે આપણા ગામમાં મંદિર કરવાની રજા આપી છે. બાકી કેટલાય ગામ ખોળા પાથરે છે આદિરાજજીની સામે કે અમારા ગામમાં મંદિર કરો. આદિરાજજી હમણાં થોડી જ વારમાં આવતા હશે, પછી પૂજા શરૂ કરીએ. બાપજીનો જય! બેનબા, એવા તો કેવા ગામ છે જે બાપજીના મંદિર માટે ખોળા પાથરે છે? ત્યાં જ જતો રહેતો હોય તો આદિરાજ, આપણે ખોળા પાથરીએ કે તમે જતા રહો? હે પાનકી, આમ હસ નહીં. વક્તુબા સાંભળી જશે ને તને હમણાં વઢી નાખશે. પણ બેનબા, બાપુ ક્યાં છે? એ જ મને સમજાતું નથી. ખબર નહીં સવારથી ક્યાંક ગયા છે. એ ગોધુ, તે ઘર બાપુને જોયા? હું ક્યાંથી જોઉં? હું તો સવારનો પૂજાની તૈયારીમાં ધોડા ધોડી કરીને થાકી ગયો છું. પૂજા? પ્રસાદ તો આપશે ને? લાડુ, પેંડા? લાડુ ને પેંડા? ધૂળ આપશે, ધૂળ. ધૂળ એટલે? અરે આપણા ઘરમાં હવન હતું ને, તો વક્તુબાએ જાત જાતના મિષ્ટાન બનાવ્યા હતા અને હંધાય મિષ્ટાન ઓલા આદિરાજના માણસો લઈ ગયા અને પ્રસાદમાં આપી ગયા બાપજીના પગની ધૂળ. તે ખાધી ધૂળ? હા, એટલે હું તો ફેંકવા ગયો તો, પણ વક્તુબાએ છે ને આમ આખું કરી એટલે પછી ખાઈ ગયો. શું કરવું? ઈ હે પાનકી, એને ચરણરજ કહેવાય. એની મશ્કરી ના કરાય. તમે ખાશો ચરણરાજ? આદિરાજજી આવી રહ્યા છે. બોલ આદિરાજજીનો જય! આદિરાજજીનો જય! આદિરાજજીનો 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 બોલો આદિરાજજીનો 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 આદિરાજજીનો
આદિરાજજીનો આદિરાજજીનો આદિરાજજીનો કાળસંગજી, તમે આ શું કર્યું? તમે પાખંડીના પગ ધોયા? પણ શું કામ? એ દિવ્ય પુરુષ પરમાત્મા છે.